મિત્રો, સમોસા, કચોરી કે ફ્રેન્ચ ફ્રાઈના સ્વાદને પણ ભૂલી જશો જો એકવાર આ નાસ્તો બનાવીને ટ્રાય કરશો. બાળકોથી લઈ ઘરના વડીલો સુધી આ નાસ્તાના ફેન થઈ જશે. તમારે બટેટાને નહીં વાફવાના કે નહીં મસાલા ઉમેરવાના, છતાંય ગજબનો ટેસ્ટી આ નાસ્તો બનશે. વળી તમે નાસ્તાને સિમ્પલ નાસ્તા તરીકે અથવા તો ફરાળ તરીકે પણ વાપરી શકો એવો યુનિક છે. તો વિડીયો પૂરેપૂરો જોજો. આજે હું બટેકાની એક નવી જ રેસીપી શેર કરું છું. સૌથી પહેલાં મેં અહીંયા 300 ગ્રામ જેટલા બટેટા લીધા છે. આજે હું અહીંયા 2 જણ માટે બનાવી રહી છું. તમારે જો વધારે લોકો માટે બનાવી હોય તો તમે 500 ગ્રામ કે કિલો બટેટા લઈને પણ બનાવી શકો છો. હવે આ બટેકાને આપણે ખૂબ સારી રીતે ધોઈ લેવાના છે, કેમ કે માર્કેટમાં ગમે ત્યાં પડ્યા હોય અને એના ઉપર ધૂળ, માટી, કચરો અને ગંદકી લાગેલી હોય છે. ખૂબ ઝાઝું બધું પાણી નાખી અને આપણે ઘસીને ધોઈ લેવાના છે. તો અહીંયા જુઓ, બટેકાને મેં પાણીની અંદર પલાળી અને 1 ચમચી મીઠું એડ કર્યું છે. એને આપણે મિક્સ કરી દઈએ અને આ બટેકાને આપણે 5 મિનિટ માટે પલાળવા દઈએ, કેમ કે આજે આપણે બટેકાની છાલ ઉતાર્યા વગર જ એકદમ સરસ અને ક્રિસ્પી નાસ્તો બનાવીશું. તો જ્યારે છાલ નથી ઉતારવાની ત્યારે બટેકાને ચોખ્ખા કરવા ખૂબ જ જરૂરી છે. તો આ રીતે પલાળી અને આપણે ઢાંકીને રહેવા દઈએ. 5 મિનિટ પછી આપણે એને ધોઈ લેશું. તો હવે 5 મિનિટ આ રીતે પાણીમાં રાખ્યા પછી તમે જોઈ શકો છો, જુઓ એકદમ ગંદકી બધી બહાર આવી ગઈ છે, પાણી ગંદુ થઈ ગયું છે. તો આ રીતે જો મીઠું નાખીને પલાળી રાખશો તો બટેકા એકદમ ચોખ્ખા થઈ જશે. હવે આપણે બીજા બાઉલમાં પાણી લેશું અને આ બધા જ બટેકાને ફરીથી એમાં એડ કરીશું અને ફરીથી હવે આપણે એમાં ઘસીને ધોઈ લેવાના છે. તો આ રીતે 2-3 પાણીમાં ફેરવી અને આપણે બટેકાને એકદમ ચોખ્ખા કરી લેવાના છે. અને આ રીતે બટેકા ઉપર કોઈ ડાઘો કે એવું કશું હોય તો આપણે એને ચાકુની મદદથી દૂર કરી લઈશું. હવે આ ધોયેલા બટેકા ઉપર આપણે કાંટીની મદદથી આ રીતે છેદ કરી દેવાના છે. તે આખા બટેકાની અંદર આપણે કરી દેવાનું છે, અથવા તો ડીશની અંદર રાખીને પણ તમે કરી શકો છો, જેથી કરીને વાગવાની શક્યતા નહીં રહે. હવે આપણે ગેસ ઓન કરી અને એક કડાઈ મૂકીશું. તો અહીંયા તમારે નોનસ્ટિક પેનનો ઉપયોગ કરવો અથવા તો કોઈ જાડા તળિયાની કડાઈ લેવી. કડાઈમાં મેં અહીંયા 2 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ થોડું ગરમ થાય એટલે આપણે બટેકા એમાં એડ કરીશું. આપણે તૈયાર કરેલા બધા જ બટેકાને એડ કરી દેવાના છે અને અડધી કરતાં થોડી ઓછી એટલું આપણે અહીંયા મીઠું ઉમેરીએ. હવે આ બધા જ બટેકાને આપણે સાંતળી લેવાના છે. તો મિત્રો, અહીંયા નહીં તમારે બાફવાની ઝંઝટ કે નહીં ઉકાળવાની, પણ ખાસ એ વાતનો ખ્યાલ રાખવાનો કે બટેકાને આપણે એકદમ નાની સાઈઝના પસંદ કરીશું. હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું અને 2 થી 3 મિનિટ માટે આ રીતે થવા દઈશું. ગેસની ફ્લેમને આપણે મીડિયમ રાખીશું. હવે 2 મિનિટ પછી ચેક કરીએ. અહીંયા તમે જોઈ શકો છો, બટેકા ઉપર ધીરે ધીરે કરચલી પડવા માંડી છે, એટલે કે બટેકું ચડવા માંડ્યું છે. તો 2 મિનિટની અંદર મેં વચ્ચે એક વખત ચલાવી લીધું હતું. ફરી આપણે ઢાંકણ ઢાંકી અને મૂકી દઈએ. જરૂર પડે તો વચ્ચે 1-2 વખત ચલાવી લેશું. તો ફરી વધારાની આપણે 3 મિનિટ મૂકી દઈએ. ટોટલ આપણે 5 મિનિટ આ રીતે બટેકાને કરીશું તો એકદમ સરસ બફાઈ જશે. તો હવે આપણે અહીંયા ચેક કરી લઈએ. તો અહીંયા તમે જુઓ, 60% જેવા બટેકા ચડી ગયા છે. અહીંયા આપણે કાંટીની મદદથી ચેક કરી લઈએ. જુઓ, કાંટીમાં આરામથી આવી જાય છે. એનો મતલબ કે બટેકા 60% જેવા ચડી ગયા છે. અડધા કૂક થઈ ગયા છે અને અડધા થોડા કાચા જેવા છે. તો અહીંયા મારે 5 મિનિટની જગ્યાએ થોડી વધારે વાર રાખવું પડ્યું હતું, કેમ કે બટેકા નવા છે એટલે આપણે એને થોડી વધારે વાર શેકવા પડ્યા છે. હવે આપણે આ બટેકાને ઠરવા દેવાના છે. તો આ રીતે આપણે કોઈ જારીમાં લઈ લેશું પહેલા અને એક પ્લેટમાં કાઢી લેશું, જેથી ઝડપથી ઠરી જશે. આપણે અહીંયા બટેકાને અડી શકીએ એવા ઠંડા કરવાના છે. હવે અહીંયા જુઓ, બટેકા થોડા સામાન્ય તાપમાન પર આવી જાય એટલે આપણે એક બટેટું આ રીતે લેવાનું છે. આવી કોઈ ડીશ અથવા તો વાસણની અંદર મૂકીશું અને અહીંયા એક પોળા તળિયાવાળો વાટકો અથવા તો આવી ડીશ લઈશું અને એને આ રીતે પ્રેસ કરીશું. તો અહીંયા જુઓ, પ્રેસ કરતા જ એકદમ બટેકું છે એ આ રીતે ચેપાઈ ગયું છે. એને સ્પેચ્યુલાની મદદથી લઈ લેશું આ રીતે અને પછી બીજું બટેકું લેશું. એને પણ આપણે એ રીતે પ્રેસ કરીશું, જુઓ, અને સ્પેચ્યુલાની મદદથી લઈ લેશું. મિત્રો, એકદમ સરળ છે, ફટાફટથી થઈ જાય છે. તો આ રીતે બધા જ બટેકાને પ્રેસ કરી લઈએ. બટેકાને આપણે ઓવરકુક કરવાના નથી, એટલા માટે જ આપણે એને કડાઈની અંદર તેલમાં થોડા ફ્રાય કરી લીધા છે. તો અહીંયા તમે જુઓ, આ રીતે મેં બટેકાને તૈયાર કરીને રાખી દીધા છે અને બાકીના બટેકા પણ હું આ રીતે તૈયાર કરી લઉં છું. આ રીતે સ્લાઇસ કર્યા પછી હવે આપણે એને થોડી વાર માટે ઠરવા દેવાનું છે. એકદમ સરસ ઠરી જાય ત્યાં સુધી આપણે એને સાઈડ પર મૂકી દઈશું. હવે જુઓ, આવી પોળી કોઈ ડીશ અથવા તો વાસણ લઈશું આપણે અને થોડો આરા લોટ લઈશું. તો આ રેસીપીને તમે ફરાળમાં પણ ઉપયોગમાં લઈ શકશો. જો તમારે આરા લોટ ન લેવો હોય તો તમે
મેંદો પણ લઈ શકો છો. તો અહીંયા 3 થી 4 ચમચી જેટલો મેં આરા લોટ લીધો છે. હવે આપણે એમાં થોડી સમારેલી કોથમીર એડ કરીશું, ઝીણી સમારેલી, અને સ્વાદ પ્રમાણે થોડું મીઠું એડ કરીશું. અહીંયા નાની 1 ચમચી જેટલા ચીલી ફ્લેક્સ પણ ઉમેરીશું. એકદમ સરસ લુક આવે છે એનાથી, અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે. થોડો ચટપટો ટેસ્ટ આપવા માટે આપણે અહીંયા અડધી ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું. તમને વધારે ચટપટું ફાવતું હોય તો થોડું વધારે એડ કરી શકો છો. 1 ચમચી જેટલું અહીંયા આખું જીરું એડ કરું છું. હવે આપણે આમાં થોડું પાણી એડ કરીશું અને એક સરસ મજાનો ગોળ બનાવીને તૈયાર કરીશું. ગોળને આપણે થોડો પતલો બનાવવાનો છે. જો આ રીતે બનાવવાનો છે. ગોળ આપણો તૈયાર થઈ ગયો છે. હવે ગેસ ઉપર અહીંયા એક પેન મૂકીશું. 4 થી 5 ચમચા જેટલું તેલ એડ કરીશું. નોનસ્ટિકમાં થોડું તેલ ગરમ થઈ જાય એટલે આપણે મિશ્રણને સૌથી પહેલા ચલાવી લઈએ. થોડું ઘાટું થઈ જાય છે, નીચે બેસી ગયું હોય થોડું, અને પછી આ રીતે પીસીને તૈયાર રાખેલું બટેકું છે એના પર આ મિશ્રણને લગાવી દેવાનું છે આ રીતે, અને તેલમાં ફ્રાય થવા માટે મૂકી દેવાનું છે. તો અહીંયા બટેકાને તમે હાથ ઉપર રાખી અને પણ મિશ્રણ નાખી શકો છો. આ રીતે એકદમ જાળવીને કરવાનું, નહીંતર આ બટેટું તૂટી જશે. જો આ રીતે એકદમ ફટાફટથી થઈ જાય છે. અને પછી થોડું ફ્રાય થઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની છે. એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે એને થવા દેશું. અહીંયા ગેસની ફ્લેમને અત્યારે આપણે મીડિયમ રાખીશું. તો અહીંયા જુઓ, બંને બાજુ એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયો છે નાસ્તો. તો આ રીતે બધા જ પીસને આપણે સરસ ક્રિસ્પી કરી લેવાના છે. આ રીતે ક્રિસ્પી થઈ જાય એટલે બધા જ પીસને આપણે બહાર કાઢી લઈએ. તે કિચન પેપરમાં કાઢી લઈએ, જેથી કરીને વધારાનું બધું જ ઓઇલ છે એ કિચન પેપરમાં જતું રહેશે. તો અહીંયા જુઓ, બધો જ નાસ્તો આપણે બનાવીને તૈયાર કરી લીધો છે. એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી બન્યો છે. જુઓ, હવે આપણે નાસ્તાને સર્વ કરી લઈએ. તો ક્રિસ્પી ને કુરકુરો આ નાસ્તો તમે વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકો છો. મોટા ભાગે વ્રત ઉપવાસમાં તમે સાબુદાણાની કે સિંગ બટેટાની ખીચડી બનાવતા હો છો, પણ ક્યારેક જો આ રીતે બનાવશો તો તમને ખૂબ જ પસંદ આવશે. અહીંયા તમે બટેટાની સાઈઝ જેટલી નાની લેશો એટલા સરસ નાના નાના બનીને તૈયાર થાય છે. મેં અહીંયા થોડા મોટી સાઈઝના બટેટા લીધા હતા. તો નાની નાની બટેટીથી એકદમ ક્યુટ બનીને તૈયાર થાય છે, અને બાળકોને આ નાસ્તો ખૂબ જ પસંદ આવશે. તો જ્યારે પણ બહારનું કશું ખાવાનું મન થાય તો તમે આ બનાવીને તૈયાર કરી શકો છો, કેમ કે આના અંદર તમને ભજીયાનો, ફ્રેન્ચ ફ્રાયનો બધા જ ટેસ્ટ આવે છે. તો જોતા જ મોઢામાં પાણી આવી જાય એવો સરસ બનીને તૈયાર થયો છે. અને ટોમેટો કેચઅપ સાથે તો એકદમ ગજબનો ટેસ્ટ આવે છે મિત્રો. જુઓ, એકદમ સરસ ને ટેસ્ટી લાગે છે. જેવી રીતે ફ્રેન્ચ ફ્રાયને આપણે ટોમેટો કેચઅપની સાથે ખાઈએ છીએ એવી જ રીતે તમે આને ખાઈ શકો છો. પણ આની વિશેષતા એ છે કે તમે આને ફરાળમાં પણ ખાઈ શકો છો, કેમ કે અહીંયા આપણે મેંદાનો ઉપયોગ નથી કર્યો, અહીંયા આપણે આરા લોટનો ઉપયોગ કરેલો છે. તો આ નાસ્તાને તમે વ્રત ઉપવાસ કે ફરાળમાં ખાઈ શકો છો, બાળકોને ટિફિન બોક્સ કે લંચ બોક્સમાં આપી શકો છો, અને સવારે કે સાંજે નાની મોટી ભૂખની અંદર નાસ્તા તરીકે પણ લઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થાય છે. તો મિત્રો, આવી યુનિક અને અલગ રેસિપી તમે તમારા સગા સંબંધી મિત્રોને પણ મોકલી આપજો, જેથી એ લોકો પણ વ્રત ઉપવાસ ફરાળ કે નાસ્તામાં આવો સરસ મજાનો નાની બટેટીનો નાસ્તો બનાવીને તૈયાર કરી શકે, એન્જોય કરી શકે, એના પરિવારને પીરસી શકે. અને આવું અવનવું જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક અને શેર કરો. મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આપણી આ નાની બટેટીની એકદમ યુનિક અને અલગ રેસિપી તમને કેવી લાગી છે. તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.